ડભોઈ કોંગ્રેસમાંથી 5 તાલુકા સદસ્યો, 1 અપક્ષ સદસ્ય અને 1 જિલ્લા પંચાયત સદસ્ય સહિત નગરપાલિકાના 1 સદસ્ય ભાજપમાં જોડાયા। લોકસભા ઉમેદવારની પરિચય બેઠકમાં ડભોઈ કોંગ્રેસમાં પડ્યું ગાબડું। ડભોઈ કોંગ્રેસમાં મોટો ઝટકો, મૃતપાય હાલત। ભાજપના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે ખેસ પહેરાવ્યો। છોટાઉદેપુર લોકસભા મતવિસ્તાર ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા તેમજ ભાજપ જિલ્લા પ્રમુખ સતીશ પટેલ ઉપસ્થિત રહ્યા। 28 આગેવાનો સહિત 500 જેટલા કાર્યકરો ધારાસભ્યની હાજરીમાં ભાજપમાં જોડાયા। તાલુકામાં ભાજપ પાસે 13 સીટો હતી, 6 સદસ્યો જોડાતા હવે 19 સીટો પર ભાજપે કબજો કર્યો। જિલ્લા પંચાયત થુવાવી સીટ પટેલ સોનલબેન ચિરાગભાઈ પટેલ, ભૂપેન્દ્ર ભગવાનભાઈ સીમડિયા તાલુકા પંચાયત સદસ્ય ઠાકોર જાગૃતિબેન દીક્ષિતભાઈ, કરનેટ તાલુકા પંચાયત સીટ વસાવા અનસુયાબેન ગોરધનભાઈ, કડધરા તાલુકા પંચાયત પટેલ ભરતભાઈ જયંતિભાઈ, થુવાવી તાલુકા પંચાયત વણકર પ્રભુદાસ લલ્લુભાઈ અંગુઠન, તાલુકા પંચાયત હોટલવાડા મમતાજબેન બાબુભાઈ, નગરપાલિકા સદસ્ય કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા। તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય ધર્મિષ્ઠાબેન માછી ભાજપમાં જોડાયા। ધારાસભ્ય શૈલેષ મહેતાની સાથે વાતચીત કરતા તેઓ દ્વારા વધુમાં માહિતી આપવામાં આવી હતી। સાસરે જાવ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જ્યારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે સૌ જાણીએ। એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમેનન્ટ રહેવું જોઈએ। પછી આપણે જઈએ ને પાછા આવીએ ને તારે જતે પછી એવું કહીએ કે માન સન્માન ના જળવાય તો ઘરવાળા જ નથી જણાવતા એ છોકરીઓ। એ દાખલા છે આપણા સમાજ। તો આ તો રાજકારણ છે, રાજકારણમાં તો એવું થાય ને। એટલે તમે અમારા પરિવારમાં આવ્યા છો એટલે અમારે તમારું સ્વાગત કરીએ છીએ, તમારું માન સન્માન સાચવીશું। તમારે કઈ તકલીફ પડે તો અહીંયા જે હોદ્દેદારો છે, પ્રમુખ, મહામંત્રી, સંગઠનના હોદ્દેદારો કે ચૂંટાયેલા હોદ્દેદાર, એનું ધ્યાન દોરું। અને તાલુકા પંચાયતની સાથે સાથે જ મમતાજબેન ગયા કે છે બાબુભાઈ બિરયાની છે, એ પણ નગરપાલિકામાં એટલે તાલુકા પંચાયતમાં ટોટલ 20 સીટ છે, એમાંથી 19 સીટ આપતી ભારતીય જનતા પાર્ટી। ચૂંટણીનું કાલે ચૂંટણી પંચ દ્વારા એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું। 7મી મે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે। અમારા ઉમેદવાર જસુભાઈ રાઠવા આજે દરબાવતી નગરીમાં પધાર્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે ઉમેદવારને કંઈક ભેટ આપવી પડે। આજે તાલુકા પંચાયતના 5 કોંગ્રેસના અને 1 અપક્ષ સભ્ય ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે, એમ કરીને 6 સભ્યો સાથે કુલ 20 તાલુકા પંચાયતના સભ્યોમાંથી 19 સભ્યો ભારતીય જનતા પક્ષના થઈ ગયા છે। નગરપાલિકામાં પણ 1 સભ્ય જોડાયા છે, એટલે નગરપાલિકામાં 36માંથી 23 સભ્યો ભારતીય જનતા પક્ષના થયા છે। જિલ્લા પંચાયતમાં ડભોઈ વિધાનસભામાંથી એકમાત્ર સોનલબેન પટેલ કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટાયેલા હતા, આજે એ પણ ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। એટલે જિલ્લા પંચાયતમાં પણ ડભોઈ વિધાનસભાના તમામ સભ્યો અત્યારે ભારતીય જનતા પક્ષના છે। આ રીતે ભારતીય જનતા પક્ષ મજબૂત થયો છે અને સામે કોંગ્રેસ પક્ષ સુપડા સાપ તો ના કહેવાય, હવે રડિયા ખડિયા 1-2 જણા રહ્યા છે। ટૂંક સમયમાં એમને પણ સદબુદ્ધિ મળશે ને એ પણ આવી જશે। પણ આપના મારફત ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામને ખાતરી આપું છું કે ભારતીય જનતા પક્ષ પરિવાર છે અને જ્યારે તમે પરિવારમાં જોડાયો છો ત્યારે પરિવારના મોભી તરીકે અમે સંપૂર્ણ કાળજી રાખીશું અને તમારા સુખ દુઃખમાં અમે મદદરૂપ થઈશું। ભારતીય જનતા પક્ષમાં જોડાયા પછી ભારતીય જનતા પક્ષની નીતિઓને, ભારતીય જનતા પક્ષના સિદ્ધાંતોને આપ અનુસરશો તો આમાં કોઈ વેરો આતો તમારી સાથે નહીં થાય એવી આપના દ્વારા પણ ખાતરી આપું। અને આ જે કંઈ જોડાયા છે એનાથી ગર્ભાવતી વિધાનસભામાં ભારતીય જનતા પક્ષ ખૂબ જ મજબૂત થયો છે અને એટલે જ અમે કહ્યું છે ગઈ વખત કરતાં પણ લોકસભામાં ડબલ લીડથી જસુભાઈ રાઠવાને જીતાડીશું।